નર્મદા જિલ્લામાં દીપડાનો આતંક સતત વધતો રહ્યો છે। નાદોદ તાલુકાના જૂના ઘાટા ગામે દીપડાએ ગાયના વાછરડા પર હુમલો કર્યો હતો। વાછરડાને બચાવવા ગાય માલિકે પોતાનો જીવ જોખમમાં મૂકી દીપડાની પાછળ દોડ લગાવી હતી। સમગ્ર ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટના બાદ એક મહિલાએ ફોરેસ્ટ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે જિલ્લામાં અનેક ગામોમાં દીપડાનો સતત આતંક હોવા છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી। ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને વન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પકડે તેવી માંગ ઉઠી છે। અંકિતભાઈ વસાવા છે। હું જૂના ઘાટામાં રહું છું। મારી ગાય વિયાઈ હતી ને 18 દિવસ થયેલા। મારી ગાયનું બચ્ચું ખાઈ ગયું 13 તારીખે રાત્રે 8:30 વાગે। અમે જંગલ ખાતાવાળાને કીધું કે અમારું ગાયનું બચ્ચું ખાઈ ગયું છે, તે છતાં એ લોકો તપાસ માટે આવ્યા નથી। આવા જૂના ઘાટામાં કેટલા 3 થી 4 બનાવ બન્યા તોય આવતા નહીં જંગલ ખાતાવાળા તપાસ કરવા માટે। બચ્ચું મૂકી રાખ્યું હતું તો બચ્ચુને આખી રાત તો અમે હાચવ્યું, પણ રાત્રે 4 વાગે આવીને લઈ ગયું। એની પછાડી અમે દોડ્યા તો થોડુંક આગળ દોડ્યા, એ કેટલો ફાસ્ટ લઈને ભાગ્યો ને એને છોડીને અમને પકડે એમ કરીને પછી અમે પાછા રિટર્ન આવી ગયા। પણ એ લોકો તોય 4 વાગ્યા સુધી બચ્ચું રાખ્યું તોય એ લોકો તપાસમાં આવ્યા નથી। બીજે દિવસ આવ્યા નહીં, ત્રીજે દિવસથી આટલા દિવસ થયા। એ છે કે તમારું બચ્ચું સાચવવાનું હતું ને રાખી મૂકવાનું હતું, તમે બચ્ચું ક્યાંથી રાખી મૂકીએ? બચ્ચું તો મારી આંખની નજરથી લઈ ગયો દીપડો, અને અમે એને અમારું બચ્ચું છોડાવવા છીએ અને બચ્ચું છોડીને અમારી પર હુમલો કરે તો એની જવાબદારી કોણ લે?